મહત્વના સમાચાર પટનામાં ખાનસરની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે પોતાની તૈયારીઓ કરી લીધી છે. કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કદમકુવામાં પોલીસ સ્ટેશન ફૈઝલ ખાન ઉર્ફે ખાનસર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખાનસરના ગાર્ડ્સે પોલીસને એક નિવેદન એવું આપ્યું છે કે એમને અમને કહ્યું હતું કે તમે ગોળી ચલાવો, બાકી અમે તમને જોઈ લઈશું. અને આના જ આધારે અત્યારે પોલીસે ખાનસર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અગત્યનું છે કે ખાનસરના કોચિંગ સેન્ટર બહાર જે ગોળીબાર કરવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને ચર્ચાનો વિષય હતો. તો ત્યારે તેમના ગાર્ડ દ્વારા એ રીતનું નિવેદન આપવામાં આવ્યું કે ખાનસરે જ તેમને કહ્યું હતું ગોળી ચલાવવા. બીએનએસની કલમ 109 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. 10 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ આમાં કરવામાં આવી છે. તેમાં આગોતરા જામીન પણ નથી મળી શકતા. એફઆઈઆર થઈ તુરંત જ કોચિંગ પર તેમના વકીલ પહોંચ્યા હતા. કાયદો અને વ્યવસ્થાને લઈને આઈજી ઓફિસમાં પોલીસની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી અને પોલીસે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈ કોચિંગ સેન્ટરના બહેકાવામાં ન આવે. આ રીતની વાત કરવામાં આવી છે. પણ અત્યારે જે ધરપકડની વાત કરવામાં આવી તો કોચિંગની બહાર વિદ્યાર્થીઓએ ખાનસરના સમર્થનમાં હોબાળો પણ મચાવ્યો હોય આ રીતના દ્રશ્યો પણ સામે આવ્યા. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.